સી આર પાટીલનો પ્રમુખ બનાવ્યો, પ્રદેશ પ્રમુખ બનાવ્યો ત્યારે ગણગણાટ ઘણો થયો. પણ નરેન્દ્રભાઈ એવો આડકતરો ઇશારો આપવો પડ્યો કે આ મારી પસંદગી છે, એટલે કોઈએ કંઈ આમાં મગજમારી કરવાની નથી. હર્ષ સંઘવીની જો વાત કરું તો હર્ષ સંઘવી પાસે જ બહુ લાંબી ઇનિંગ છે. સીધો જ આવીને સીધું અમને ગ્રહ ખાતું આપવામાં આવે છે. સેકન્ડ ટાઈમે ગ્રહ ખાતું મળ્યું. જે રીતની આખી રાજનીતિ ચાલી રહી છે, શું લાગે છે લોકસભા ઇલેક્શનમાં બીજેપી કેટલી સીટ સાથે જીતશે? 26માંથી 26? અત્યારે તો 26માંથી 26 લાગે છે. ઇન્ડિયાથી ડગી ગયા આ લોકો આખા ડગી ગયા ને એ થઈ ગયા કે તમારે ઇન્ડિયા તો તમે બધું સ્માર્ટ ઇન્ડિયા ને ડિજિટલ ઇન્ડિયા ને ઇન્ડિયા તમે બધું બોલાવ્યા, તો ઇન્ડિયા તો આ થઈ ગયું અત્યારે. તો એ લોકો તરત ભારત લાવ્યા. એટલે આ બધું એ પણ શક્ય નથી. છતાં લોકોને મુદ્દો પકડાઈ દીધો કે ભાઈ ભારત બધું હા યસ આ. ગુજરાતની રાજનીતિમાં એવું કહેવાય રહ્યું છે કે બીજેપીની અંદર અલગ અલગ ભાગલા પડી ગયા છે અને બીજેપી જે છે એ 27 વર્ષથી સત્તામાં હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અંદરની જે ગુટબાજી છે એ ખૂબ વધી ગઈ છે. અને આ ગુટબાજી કેમ વધી, કારણો શું છે? અને બીજેપી, કારણ કે 24નું ઇલેક્શન પણ આવી રહ્યું છે અને 24ના ઇલેક્શનમાં સી.આર. પાટીલ ગુજરાત બીજેપીના અધ્યક્ષ હશે કે નહીં, આવી ચર્ચા પણ ખૂબ ચાલે છે. પ્રદીપસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તેમનું રેઝિગ્નેશન લેવામાં આવ્યું, ત્યારબાદ બીજું રેઝિગ્નેશન લેવામાં આવ્યું અને ચર્ચા ભયંકર રીતે ચાલી રહી છે કે હવે શું, કારણ કે બીજેપીની અંદરની વધતી જયેલી ગુટબાજી પણ ક્યાંક ને ક્યાંક આની અંદર જવાબદાર માનવામાં આવે છે. શું છે આ આખું રાજકારણ બીજેપીનું, એ આપણે સમજીએ સિનિયર પત્રકાર દિનેશ અનાજવાલા સાહેબ પાસેથી. અનાજવાલા કાકા, તમારું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. કાકા, સવાલ પહેલો તમને એ પૂછીશ કે શું લાગી રહ્યું છે આ આટલા બધા જે ઝઘડા અને ગ્રુપિઝમ જે થઈ રહ્યું છે બીજેપીમાં, કારણ શું છે? ગ્રુપિઝમ એ ભાજપની અંદર આજકાલનું નથી, એ તો વર્ષોથી આપણે જોતા આવ્યા છે. શરૂઆતમાં નહીં હતું, ભાજપની સ્થાપના થઈ અને કેટલાક વર્ષ સુધી નહીં હતું. ત્યાર પછી આપણે ખજુરિયા જોયું, એમાં કાશીરામ રાણા અને કેશુભાઈવાળું ગ્રુપ પણ હતું, સામસામે હતા, બધા ઘણા બધા હતા. મચપા જોયું આપણે 2009માં, કેશુભાઈ, ગોરધન ઝડફિયા અને એ આખું એક ગ્રુપ જોયું. સામે અમિતભાઈ શાહ ને નરેન્દ્રભાઈ ને આ બધા પણ હતા. એટલે ગુટબાજી આજની નથી. આપણે ગુટબાજી જોવા જવું તો સતત ચર્ચામાં રહે કે ભાઈ આનંદીબેન પટેલનું ગ્રુપ, અમિતભાઈ શાહનું ગ્રુપ, આવા ગ્રુપબાજી તો આપણે સતત જોતા રહ્યા છે. ગ્રુપબાજી આજે પણ છે અને તે વખતે પણ હતી. જેમ સત્તા આવે ને એટલે જૂથબંધી થાય અને જૂથબંધી દરેક પોતપોતાના ગ્રુપને, જૂથને સાચવતા હોય છે અને એ પ્રમાણે એક એને સત્તાવાર રીતે પછી એને એક લોકો સ્વીકારી લે કે ભાઈ આ જૂથનો કે આ જૂથનો કે આ પ્રકારે થતું હોય છે. એટલે જૂથબંધી આજકાલની નથી, જૂથબંધી વર્ષોથી ચાલતી આવી છે. વર્ષોથી ચાલતી આવી છે, પણ તેના લીધે હવે જે પ્રકારની આખી સોગટા જોવા મળી રહ્યા છે, રાજનૈતિક સોગટા જે રીતના જોવા મળી રહ્યા છે, કારણ કે આનંદીબેન પહેલા એવું કહેવાતું હતું કે અમિત શાહનું ગ્રુપ અને આનંદીબેનનું ગ્રુપ. હવે આનંદીબેન તો યુપી જતા રહ્યા ગવર્નર બનીને. પરંતુ સી.આર. પાટીલને લઈને, તમે પોતે સુરતથી આવો છો અને સુરત પર તમારી ખૂબ સારી પકડ છે પત્રકારત્વને લઈને, સી.આર. પાટીલને લઈને શું કહેશો? સી.આર. પાટીલ એઝ અ પ્રમુખ તરીકે એણે બહુ સારી કામગીરી કરી, એમાં બે મત નથી. 156 સીટ લાવવી, માધવસિંહ સોલંકીના સમયનો રેકોર્ડ તોડવો, આ એક બહુ મોટી વાત કહેવાય. પણ સવાલ 156 સીટ લાવ્યા પછી પણ જે પત્રિકાકાંડ આવ્યું, જે પેનડ્રાઈવના ઇસ્યુઝ આવ્યા, તો આ બધું કેમ આવ્યું? એટલે જે કંઈ પણ દેખાય છે, આટલી સિદ્ધિ, આટલી પ્રગતિ, આટલો સારી કામગીરી પછી પણ પક્ષની અંદર કંઈક ને કંઈક તો એ છે જ. એમાં ઘણા બધા નામ ઉછળ્યા, મિનિસ્ટરોના, માજી ધારાસભ્યોના, એવા ઘણા બધા નામો ઉછળ્યા. એટલે એવું નથી કે ભાઈ તમે આટલી સારી કામગીરી કરી નાખીને આટલો બધો સારો પરફોર્મન્સ આપ્યો એટલે તમારી સામે કંઈક ને કંઈક ડખા અંડરગ્રાઉન્ડ કંઈક ચાલતા હોય, એવું નથી. એટલે એ સતત ચાલતું જ રહે છે. તમે આપણે જોઈએ તો ભાજપની અંદર મહામંત્રીને ખસેડવા પડ્યા, પ્રદીપસિંહ વાઘેલાને ખસેડવા પડ્યા. તમે સુરતની જ વાત કરો, ચાલો, તો સુરતમાં પણ આજે પણ
પૂર્ણેશ મોદી છે, નીતિન ભજીયાવાળા છે, આ વિરુદ્ધમાં ગ્રુપ હજુ આજે પણ છે. એટલે વાત એ રીતે થાય કે અમે તો પક્ષના કાર્યકરને અમે કોઈ એ નથી, એક જ પક્ષ, એક જ શિસ્તબદ્ધ પક્ષ છે અને બધા એક જ છે, એ ખાલી ઉપર કહેવાની વાતો હોય. બાકી અંદર ખાને તો બધે તમે જ્યાં પણ તમે જો, રાજકોટમાં પણ બધી વિજયભાઈ રૂપાણીવાળું એક જૂથની અલગ પેલી અંડરગ્રાઉન્ડ કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ ચાલતી જ હોય, ખુફિયા પ્રવૃત્તિઓ ચાલતી જ હોય. પક્ષની અંદરની જે નારાજગી છે, એક પક્ષ સત્તામાં છે, બીજો નથી, તો એ પ્રકારે આ ચાલવાની અને ચાલતી જ રહેશે. એમાં કંઈ બહુ ફરક નહીં પડે. સી આર પાટીલ જેને કોઈ બીજા આવશો ત્યારે પણ આ ચાલવાનું છે. એટલે જૂથબંધી તો એક રાજકારણનો એક હિસ્સો છે. આપણે કોંગ્રેસમાં પણ જોઈ, આપમાં હજુ શરૂ નથી થયું, આપણે સાંભળ્યું નથી, પણ દરેક પાર્ટી, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, અંદરની એનું રાજકારણની અંદર બીજું નવું રાજકારણ બીજું ચાલતું જ હોય. એટલે રાજકારણમાં બીજું રાજકારણ ચાલતું હોય, પણ સી આર પાટીલની વાત કરી, કારણ કે તમે બહુ જ ઇનિશિયલી 1984થી કે 81થી મારી ભૂલ ન થતી હોય તો તમે સી આર પાટીલનું રાજકારણ જોયું છે. શું કહેશો, કઈ રીતે? કારણ કે જે રીતે એમને પ્રગતિ કરી છે અને ઘણા બધા લોકો ઘણું બધું બોલે છે, શું કહેશો આપ? સી આર પાટીલ 1989માં પક્ષમાં જોડાયા. જે તે વખતે કાશીરામ રાણા પણ હતા, બહુ એનું પણ વર્ચસ્વ હતું, સારું વર્ચસ્વ હતું, એ પણ સાંસદ હતા. ત્યાર પછી ધીરે ધીરે તબક્કાવાર સી આર પાટીલને એની કેપેસિટી, એની મેનેજ કરવાની એની શક્તિ ને જે એની આવડત ને કોને જે કંઈ ખરું તે એને કારણે એને પક્ષમાં સારા સારા સ્થાન મળ્યા. GACL ગુજરાત આલ્કલીઝના ચેરમેન પણ કેશુભાઈના ટાઈમે બનેલા, એટલે ત્યારથી એને ખાસા એ મળ્યા. 2009માં પહેલી વખત સાંસદ બન્યા, તો ત્યાર પછી પણ બન્યા. પણ એ એક વિઝનરી છે. નરેન્દ્રભાઈને તમે જુઓ તો કંઈક વિઝનરી વ્યક્તિ હોય તો એને પસંદ આવી જાય. સી આર પાટીલનું એક માત્ર કાર્યાલય એવું છે કે જે 9001 સર્ટિફાઈડ છે. એટલે સમયની સાથે, ટેકનોલોજીની સાથે ચાલવાની એનામાં એક ક્ષમતા છે, કુને છે, કે એની દ્રષ્ટિ છે. એટલે એને કારણે કોઈ પણ સ્વાભાવિક છે કે ભાઈ એનું કામગીરીને ધ્યાનમાં લઈને કામગીરીની નોંધમાં આવે. ઇવન નરેન્દ્રભાઈ તો સાંસદોનું જે મિટિંગ હોય એની અંદર પણ કહેતા હતા કે ભાઈ તમે એક વખત સી આર પાટીલનું તમે કાર્યાલય, એની ઓફિસ તમે જોઈને આવો, ત્યાં જુઓ કે કઈ રીતે કામ થાય છે, લોકોના પ્રશ્નો કઈ રીતે આવે છે, લોકોના પ્રશ્નોને કઈ રીતે ફોલો કરે છે અને ફોલોઅપ કરે છે, ને એનો નિકાલ કઈ રીતે આવે છે. તો આ એક પ્રકારની એક સિસ્ટમ એમણે જે ગોઠવી છે, એ સિસ્ટમથી એ થયા. બીજા, નરેન્દ્રભાઈ જે વખતે એને જે ટાસ્ક આપ્યા હશે, એને બિહાર મોકલ્યા હશે તો બિહારમાં કામગીરી કરી. એમને કાશી, મથુરા, કાશી બનારસમાં પણ એમને કામગીરી આપી. જે ઘાટ હતા, ઘાટ એમણે ખાસા પેલા એ કર્યા. તો જે ટાસ્ક આપે છે, ટાસ્ક એનો ફૂલફિલ કરે છે, એટલે એક સ્વાભાવિક છે કે એક ઇમેજ બને. એટલે એ હિસાબે એમનો એક વિશ્વાસ જીતી શક્યા. અને મૂળ તો એમની આવડત અને કોને એમની કામગીરી, અને પ્રમુખ તરીકે પણ એમણે જે પેજ પ્રમુખ ને આ પ્રકારની જે સિસ્ટમ પદ્ધતિ દાખલ કરી, તો એમાં કેટલાક અંશે એ લોકોને સફળતા મળી. અને નજીકમાં આપણે જોયું તેમ 156 સીટ પણ લાવ્યા. એટલે ધારેલું. સી આર પાટીલ એક વખત મને કહેતા હતા કે પૂરેપૂરી 60 સીટ પણ આવે ને 182 સીટ પણ આવે, એટલે એની પાસે એક ચોક્કસ આત્મવિશ્વાસ છે અને કામ કરવાની એક પદ્ધતિ છે કે રિઝલ્ટ ઓરિએન્ટેડ, કે ભાઈ મારે આ રિઝલ્ટ જોઈએ છે, હું આટલું કરી શકું. એ ક્યારે કે પૂરી પાર્ટી એ જે કહે એ પ્રમાણે કહે, તો કે સી આર પાટીલ કહે કે ભાઈ તમે આ રીતે હું આ રીતે કરવા માગું છું, એ રીતે જો પાર્ટી સ્વીકાર કરે તો. પણ પાર્ટી પૂરેપૂરો એમનો સ્વીકાર નહીં કરે. પાર્ટીએ પણ પોતાના, અમિતભાઈએ પણ પોતાના સમીકરણો જોવાના હોય, આનંદીબેને પણ જોવાના હોય, કે એમ નરેન્દ્રભાઈએ પણ જોવાના હોય. એટલે પૂરેપૂરું એનું કહે એ પ્રમાણે નહીં થાય. પણ એનો એટલો આત્મવિશ્વાસ છે, આટલો આત્મવિશ્વાસ બીજા કોઈ પાસે એટલો નહીં હોઈ શકે. ને એને પ્રૂવ કરીને આપ્યું છે. એટલે એમને પ્રૂવ કરીને આપ્યું છે. પણ તો બી એવું કહેવાય છે કે સંગઠનમાં અમુક લોકોને સાથે લઈને ચાલે, અમુક લોકોને સાથે લઈને ન ચાલે. સંગઠનમાં પાટીલ સાહેબ અમુક લોકોને આગળ નથી વધવા દેતા, અને આ પ્રકારની વાતો સતત બીજેપીમાં ચાલતી રહે છે. અને ઘણી બધી વખતે ઘણા બધા ક્લેરિફિકેશન પણ સી આર પાટીલ આપવા પડે છે. એ દરેક માણસ પોતાની ટીમ તૈયાર કરતો હોય છે. જીતુ વાઘાણી હતા, તો જીતુ વાઘાણી તો નિષ્ફળ પ્રમુખ તરીકે, હું જ્યાં જોઉં છું એમણે એવી કોઈ કામગીરી કરી નથી. ખાલી શારામ અય્યાસી જેવું જ દેખાય આપણને, એમ કે ભાઈ એ સિવાય કંઈ સંગઠનલક્ષી કોઈ કામગીરી કરેલી નથી. એટલા માટે એમને પ્રમુખ તરીકે હટાવવામાં પણ આવ્યા.
સી આર પટેલને કામગીરી સોંપી તો હવે દરેક કોઈ પણ હોય, દાખલા તરીકે નરેન્દ્રભાઈ પણ હતા તો 2005માં સુરતમાં કે બીજે બધે નો રિપિટેશનની ફોર્મ્યુલા લાવેલા કે ભાઈ કોર્પોરેટર જે અગાઉ હતા એ નો રિપિટેશન, એટલે જે 2-3 ટર્મથી જે સિનિયર પત્રકારો હતા કે જેનો લાભ શાસનને મળવો જોઈએ તો એને બદલી કાઢે, કારણ કે એ કેશુભાઈના તરફી પેલા વફાદાર કે કેશુભાઈને એમણે પોતાની એક ટીમ બનાવવાની હતી તો એ નો રિપિટેશનનો પોતાના માણસો મૂકે. એવું સી આર પાટીલે પણ એ જ રસ્તા પર ચાલીને નો રિપિટેશનની ફોર્મ્યુલા આ રીતે લાવીને કે કંઈ પણ એ કરીને તો પોતાની એક અલગ ટીમ ઊભી કરી. માણસે પોતે પરફોર્મ કરવાનું હોય, પોતે જો શો ઓફ કરવાનું હોય કે પરિણામ આપવાનું હોય, જે જવાબદારી એને સોંપી છે અને 100% રિઝલ્ટ જોઈતું હોય તો એક દરેક માણસ ઈચ્છે કે મારી પોતાની એક ટીમ હોય, તો એ ટીમ પોતાની હોય એટલે એ હિસાબે એ કરવું પડે. એટલે હવે આગલી ટીમમાં કોઈક બીજાનો માણસ હોય, કોઈક ત્રીજાનો માણસ હોય તો એ એટલું હાર્મની નહીં આવે. એટલે કામગીરીમાં એક હાર્મની આવે, એકબીજાનો એ કેળવાય, એમ વિશ્વાસ કેળવાય અને એ પ્રકારે પોતાના અંગત વિશ્વાસોને મૂકતા હોય છે એ પ્રમાણે એણે પણ મૂકવાના પ્રયત્ન કર્યા. એટલે પણ એમાં ઝઘડા વધી ગયા, ક્યાંક તાલમેલ ખૂટી ગયું ને એવું પણ કહેવાય છે કે આજે અમિત શાહ અને સી આર પાટીલ વચ્ચેનું જે કોર્ડિનેશન હોવું જોઈએ એ પ્રકારનું કોર્ડિનેશન નથી. તમે માનો છો એ વસ્તુને? આમાં શું છે કે આમ કહેવાય દેખીતી રીતે આપણે, હું તો જે સમજુ છું તે સી આર પાટીલે ફોલો કરવાનો છે નરેન્દ્રભાઈને. એ પહેલેથી જ નરેન્દ્રભાઈએ કીધું કે આ મારું પસંદગી છે, એટલે પહેલાં એક સી આર પાટીલનો પ્રમુખ બનાવ્યો, પ્રદેશ પ્રમુખ બનાવ્યો ત્યારે ગણગણાટ ઘણો થયો, પણ નરેન્દ્રભાઈ એવો આડકતરો ઇશારો આપવો પડ્યો કે આ મારી પસંદગી છે એટલે કોઈએ કંઈ આમાં મગજમારી કરવાની નથી કે કોઈએ નથી કરવાનું. અમિત શાહની ભૂમિકા જુદી છે. અમિત શાહે પણ પોતાના માણસો સેટ કરવાનો, એ પોતે એ કરવાનો, વહીવટમાં પણ પોતાની એક પેલી એ પકડ જાળવી રાખે. ભલે સેન્ટરમાં છે બાજુ પણ ગુજરાતના વહીવટ પર એની પકડ તો રહેવી જ જોઈએ, એટલે પકડ કોઈ માણસ ગુમાવે નહીં. સી આર પાટીલનો પોતાનો એક અલગ એજન્ડા હોય, કારણ સી આર પાટીલ પણ પ્રદેશ પ્રમુખ છે અને આ લોકોનું પહેલેથી એવું માનવું કે ભાઈ સરકાર ઉપર સંગઠન હાવી રહેવું જોઈએ, કે સરકાર ઉપર એ બને સ્વાભાવિક છે કે ભાઈ એક આમ કહે તો પેલા આમ નહીં કરે. ભૂપેન્દ્રભાઈની આપણે વાત જોઈએ તો ભૂપેન્દ્રભાઈ આનંદીબેનના માણસ હતા. એટલે આવું રાજકારણ સ્વીકારી જ દેવાનું ભાઈ, તમે આ એવું નહીં ને આ બધા પાર્ટીના બધા એક જ ને આ બધી વાતો ખાલી કરવાની હોય, જે છે તે સીધું રાજકારણ તમારે સ્વીકારી જ દેવાનું કે ભાઈ આનો માણસ છે, આનો માણસ છે, આનો માણસ છે. શરૂઆતમાં સી આર પાટીલે પ્રદેશ કાર્યાલય પર બધા ધારાસભ્યોને ફરજિયાત બોલાવવાની વાતો કરી, દર સોમવારે મંગળવારે મંત્રીને બેસવાડાની વાતો કરી, આ બધી વાતો કરી. એટલે એક સંગઠનની સરકાર ઉપર પકડ છે, સંગઠન સર્વોપરી છે સરકાર કરતાં, એવું પ્રસ્થાપિત કરવાનો, દેખાવ કરવાનો એક પ્રયત્ન કર્યો, પણ એ પ્રમાણે લાંબે ગાળે ચાલ્યું નહીં. એટલે એ સતત એ રહેવાની છે. દાખલા તરીકે આઈપીએસ કે આઈએસની બદલી હોય તો એમાં સી આર પાટીલ પ્રમુખ છે, એની પાસે પણ રજૂઆતો કરવા લોકો આવતા હોય, અપેક્ષા રાખતા હોય કે ભાઈ પ્રદેશ પ્રમુખ છે, ઓલ એન્ડ સોલ છે, એ ધારે તે કરી શકે, ધારે થાય. પણ સી આર પાટીલ ધારે તે નહીં પણ થાય, કારણ કે એની પર પણ બીજા છે. અમિતભાઈ શાહની પણ મંજૂરી લેવી પડે, કન્સર્ન કરવા પડે. ઇવન ભૂપેન્દ્રભાઈ જાતે સીએમ છે તો એનો પણ પોતાનો એક મત હોય, પોતાની પણ એની પણ એ હોય, એની પાસે પણ લોકો અપેક્ષા રાખતા હોય. એટલે આ થાય ને એમાંથી જ આ કંઈક ને કંઈક પેલો ગડમથલ ચાલતી હોય ને એ સપાટી પર આવે ને. પણ એ બધી સવાલ સંગઠન પર જે અસર પડે છે ને, એ સંગઠન પક્ષને લાંબે ગાળે ગમે ત્યારે બી નુકસાન કરે. એટલે પણ હજી સુધી સંગઠન નથી, કારણ કે વારે વારે ચર્ચા ચાલી રહી છે કે સંગઠન બદલાઈ રહ્યું છે, નવું સંગઠન આવી રહ્યું છે. પ્રદીપસિંહને હટાવ્યા, પ્રદીપસિંહના હટ્યા પછી પંકજ ચૌધરીને હટાવવામાં આવ્યા, અને આખું જે સંગઠનની વાત કરવામાં આવે તો સંગઠન નવું આવે છે એવી ચર્ચાઓ તો ઘણા લાંબા સમયથી ચાલી. શું સંગઠન લાયક માણસો નથી મળી રહ્યા, કે વિશ્વાસ નથી ડેવલપ કરી શકી રહ્યા કે ના આને સંગઠનમાં લઈ શકાશે? હું જ્યાં માનું છું, મેં જે જોયું છે અત્યારે સંગઠનાત્મક દ્રષ્ટિએ જોવા જાવ તો ભાજપની આ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે અત્યારે હાલમાં. આવી પરિસ્થિતિ મેં ક્યારેય જોઈ નથી કે મહામંત્રીઓ વગર પાર્ટી ચાલે. એક માત્ર રજની પટેલ એક સર્વે અત્યારે જે કંઈ છે એ છે કે આ તમારે ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડપથી ચાર્જ આપવો પડે કે તમે આ કરો ને તમે આ કરો ને તમે આ કરો એમ. એટલે આ પરિસ્થિતિ તો બહુ એ કહેવાય. હવે લોકસભાનું ઇલેક્શન પણ નજીક છે, તમારે તાત્કાલિક સંગઠન મંત્રી તો તમારે એ કરવા જ જોઈએ. એટલે સંગઠન
જે બનાવેલું હતું, કારણ કે એક પોતાની ટીમ નહીં હોય ભાઈ આને આ જવાબદારી આ સોંપજો, આને જવાબદારી આ સોંપજો, પણ એ જે પ્રકારે પછી બેફામ થઈ ગયા, ઉપરથી કેન્દ્રીય નેતૃત્વએ એટલા માટે જ દખલ કરવી પડી, તમારા અધિકારીઓ પણ બબ્બે અધિકારી મૂકવા પડ્યા વહીવટમાં, અઢિયા સાહેબને કે રાઠોડ સાહેબને તમારે બીજા મૂકવા પડ્યા, કે કૈલાસનાથન હતા પણ સાથે બીજા 2 અધિકારીને પણ મૂકવા પડ્યા. એટલે જે પકડ જે હતી એ પકડ ધીમી થઈ, થોડી ઢીલી પડી એવું સ્પષ્ટપણે વર્તાતું હતું. અને એમાં પાછા જે ડખા ઊભા થયા એ ડખાને કારણે પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી હટવું પડ્યું. પંકજભાઈનું હમણાં આપણે એ સંભળાયું, બરોડાવાળા મહામંત્રીએ તો અગાઉથી જ છોડીને જતા રહ્યા, એટલે કે એમને છૂટા કરવામાં આવેલા. એટલે સવાલ પ્રદેશમાંથી એટલે પાર્ટી તરફથી એમ કહેવામાં કે તમે છોડી જાઓ કે તમે ઉતરી જાઓ, આવું આ અગાઉ ક્યારે પણ ભાજપની અંદર ક્યારે આવી પરિસ્થિતિ સર્જાયેલી હતી. આ પહેલી વખત જોયું કે ભાઈ પ્રદીપસિંહ વાઘેલાની કહે કે તમારે પાર્ટી કાર્યાલયમાં પગ નથી મૂકવાના, આ બધી જે વાતો આવી પછી ભલે જતા થયા અને બધું જે કંઈ પેચઅપ થયું હશે જે હશે તે, પણ આ એક મેસેજ તો ગયો ને કે ભાઈ તમારો સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા CR પાટીલ પછીનો ઓલ એન્ડ સોલ કહેવાતો હતો, એનો એટલો દબદબો હતો, એ કશે પણ જાય તો એનો આમ તમને આમ લાગે કે ચાલ આ કોણ છે એમ, એટલે કોઈ પૂછે એમ, એ હદે દબદબો હતો. ને એ આટલો દબદબો ભોગવ્યા પછી તમારી આટલી સત્તા હોય, આટલી 156 સીટ હોય, ને પછી પણ તમને જ્યારે એમ કહેવામાં આવ્યો કે તમારે કાલથી કાર્યાલય પર જવાનું નથી, એટલે આ એક બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય. એટલે અને બીજી વસ્તુ એ છે કાકા કે પ્રદીપસિંહ વાળું જે આખું ચેપ્ટર થયું, એવું પણ કહેવાય રહ્યું છે કે પ્રદીપસિંહને બચાવવા માટે CR પાટીલે બહુ મહેનત કરી હતી, પરંતુ સમહાવ CR પાટીલ પ્રદીપસિંહને બચાવી ન શક્યા. અને રત્નાકરજી જે છે અત્યારે જે સંગઠન મહામંત્રી કહેવાય રહ્યા છે, તો રત્નાકરજીએ એક આખું અલગ જ માહોલ પિક્ચર ઊભું કર્યું હતું બીજેપીની અંદરૂની ગુટબાજીને લઈને, સેન્ટ્રલની સામે, એટલે કે નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ હોય કે JP નડ્ડાજી હોય. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે આ ફેલ્યુઅર રત્નાકરજીનું કહેવાય. અત્યાર સુધી તમે સંગઠનના મહામંત્રી તમે જોયા હોય, સંગઠન મહામંત્રીની એક બહુ મોટી પક્ષમાં જવાબદારી હોય છે, એનું એક માન સન્માન હોય છે. તમે સંજય જોશી જુઓ તો એનો એક દબદબો ભારી હતો, એને એક બોલ ઉપર લોકો બોલ ઝીલીને એ કરે. ભીખુભાઈ દલસાણીયા 20 વર્ષ સુધી આખું સંગઠન ચલાવ્યું અને એક આટલું કોઈ જાતનું ત્યારે આવા ડખા નહીં થયા. રત્નાકરજીને આવ્યા પછી તમે આટલા બધા ડખા કેમ થયા? તમારે તો રિપોર્ટ કરવાનો હોય કે શું ચાલે છે, તમારી પાસે તો તમારો સોર્સ હોય, ખુફિયા સોર્સ હોય, તમારે જાતે પણ અંદર ઉતરીને તમારે એ કરવું, પરિસ્થિતિ જાણવી જોઈએ, જાણવી પડે. અને આ પરિસ્થિતિ જ નહીં ઉદ્ભવે એ કામ સંગઠન મહામંત્રીનો હોય છે, પક્ષમાં કે સરકારમાં પણ એ બંને કોઓર્ડિનેશન કરતા હોય છે એ રીતે. તો આ પ્રકારની એક એ થઈ એટલે હું તો રત્નાકરજીને પણ ફેલ ગણું છું મહામંત્રી તરીકે, સંગઠન મહામંત્રી તરીકે. અગાઉની સરખામણીમાં એમણે એવી કોઈ ખાસ કોઈ ભૂમિકા ભજવી નથી. એટલે પક્ષમાં પણ સંગઠન ક્ષેત્રે ખાસ્સું ધોવાણ થયું. CR પાટીલ વન મેન શો હોઈ શકે, એની સાથે અત્યારે બીજું કોઈ તમને પક્ષમાં કંઈક એવું દેખાતું નથી કે ભાઈ ચાલો ભાઈ આખું સામૂહિક પેલું એક કામગીરી થતી એવું અત્યારે કંઈક દેખાતું નથી એમ. એટલે લેકિંગ છે એટલે સંગઠનમાં. કારણ કે અત્યારે બીજેપી ઓફિસે જઈએ એટલે અલગ અલગ ગ્રુપ તમને મળે. તમે બીજેપી ઓફિસમાં પગ મૂકો એટલે આનું ગ્રુપ છે, આનું ગ્રુપ છે, આમનું ગ્રુપ છે. પહેલાં એવું નહોતું દેખાતું. અને હવે આ જે ગ્રુપિઝમ વધ્યું છે, તમને એવું લાગી રહ્યું છે કે વધેલું ગ્રુપિઝમ જે છે, કારણ કે એમાં સરકારનું પણ એક ગ્રુપ ક્રિએટ થયું છે. અને આ જે સરકારનું જે ગ્રુપ છે એમાં એના લીધે નુકસાન અલ્ટિમેટલી ગુજરાતના લોકોને થઈ રહ્યું છે. ગુજરાતના લોકોને તો નુકસાન એ લોકો જ સમજતા નથી કે અમને શું નુકસાન છે અને અમને શું ફાયદો છે. લોકોએ એ વિચાર શક્તિ જ ગુમાવી દીધી છે કે ભાઈ સરકાર દ્વારા અમને ફાયદો શું છે અને સરકાર દ્વારા અમને નુકસાન શું છે. કારણ કે જે રીતે સરકાર કામ કરી રહી છે લોકોએ સ્વીકારી લીધું કે ભાઈ કામ આ રીતે થાય. સવાલ જે આપણે જે કહીએ છીએ તે ગ્રુપિઝમ મેં કીધું તેમ એ રહેવાના જ છે. પ્રદીપસિંહ વાઘેલા પણ મહામંત્રીનો રત્નાકરજી પછીનો એક બીજા નંબરનું સ્થાન ધરાવતા હતા. એટલે આમ જોવા જાવ તો સંગઠન મહામંત્રીની વાત કરું તો એનો પ્રથમ નંબરનો એનો દબદબો હતો, એનો એટલો ભારી એ હતો. તમારા શહેરના આખા રાજ્યના બધા જ જિલ્લામાં એના ઠોસ માણસો હતા, એટલે એની પાસે બી સંગઠન શક્તિ હતી. એણે એક પોતાનું એક સ્થાન ઊભું કરેલું હતું. પણ પછી કેટલીક ફરિયાદો આવી હશે, એ ફરિયાદોને ધ્યાનમાં રાખીને
પછી આ બધા નિર્ણયો બધા લેવામાં આવ્યા અને આ સંગઠન અત્યારે એ છે. એટલે વહેલી તકે પહેલું તો ભાજપે પોતાના મહામંત્રીઓ અને એ બધું સ્થાનો પૂરી દેવા જોઈએ. એટલે હવે એમાં જોઈએ કે આખું સંગઠન બદલે છે, નવું આખું સી.આર. પાટીલ રહે અને આખું સંગઠન બદલાઈ જાય એવા પણ દિવસમાં આપણે જોવાના આવી શકે, એટલે એવું બને. એટલે સાથે એક સવાલ, કારણ કે હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી જે છે એ પણ સુરતથી આવી રહ્યા છે, તો એક સવાલ એમના રિલેટેડ બી પૂછું છું. કારણ કે એવું કહેવાય છે કે હર્ષ સંઘવી છે ને ક્યાંક દૂધમાં પણ રહે છે ને ક્યાંક દહીંમાં પણ રહે છે આ ગ્રુપિઝમની વચ્ચે. હર્ષ સંઘવીની જો વાત કરું તો હર્ષ સંઘવી પાસે જ બહુ લાંબી ઇનિંગ છે. એની હજુ બહુ નાની ઉંમર છે. આટલી નાની ઉંમરમાં એ ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી પણ રહી ચૂક્યા છે. સીધો જ આવીને સીધું એમને ગૃહ ખાતું આપવામાં આવે છે. સેકન્ડ ટાઈમે ગૃહ ખાતું મળ્યું. આ એક બહુ મોટી જવાબદારી છે અને એક નાની ઉંમરમાં એમને બહુ હજુ મોટી ઇનિંગ બાકી છે હજુ. કારણ કે એ જે રીતે ચાલે છે તે રીતે. બીજું કે શરૂઆતથી જ સી.આર. પાટીલ તો પછીથી આવ્યા, એ પહેલાં જ અમિતભાઈ શાહના પણ સંપર્કમાં, નરેન્દ્રભાઈ મોદીના પણ સંપર્કમાં અને ત્યાર પછી સી.આર. પાટીલના પણ સંપર્કમાં. એટલે એણે બહુ કેરફુલી આખું એ રાખવું પડે પોતાના ભાવિને ધ્યાનમાં રાખીને. કારણ કે ભવિષ્ય એ જ છે. એને એ અપેક્ષા આશા રાખતા હોય કે ભાઈ છેલ્લે મારી તો ઉંમર ઘણી બધી છે, એટલે એ પ્રકારે થોડી અપેક્ષા આશા રાખતા હોય તેમાં કંઈ ખોટું પણ નથી. રાજકારણમાં કોઈ ભજન કરવા તો આવતું નથી. રાજકારણ ભજન મંડળી નથી, બધા સત્તા અને એને માટે જ આવતા હોય છે. એટલે પણ આ વખતની જે સરકાર બનેલી છે, એટલે 2 વર્ષ સરકારને થયા, ભૂપેન્દ્ર પટેલ સરકારને, તમને શું લાગે છે? અને ઇલેક્શન પતે લગભગ 8 મહિનાનો સમય થયો છે. આ 8 મહિનામાં આ નવી સરકાર તમને કેવી લાગી? નવી સરકાર એમાં પણ નો રિપ્રેઝેન્ટેશન આવ્યું પાછું. નવા પેલા એક બેને બાદ કરતા, હર્ષ સંઘવીને એને બાદ કરતા બાકીના બધા નવા બદલવા પડ્યા, બરાબર છે. પણ કામગીરી તો રૂટીનમાં જેમ ચાલે. સરકારની યોજનાઓ છે, કેન્દ્ર સરકારની યોજનાઓ છે, એનો અમલ કરવાનો છે ને એનો લાભ લોકો સુધી પહોંચાડવાના છે. મુદ્દો એ છે કે કોંગ્રેસ હજુ સુધી શક્તિશાળી લાવ્યા. જગદીશ ઠાકોર વખતે પણ એટલું કંઈ ઉકાળ્યું નહીં. એ પહેલાં ભરતસિંહ સોલંકી પણ હતા, અમિત ચાવડા પણ હતા, બધા. પણ એક ઠોસ ભાજપની શક્તિ, એક તોટિંગ શક્તિની આગળ કોંગ્રેસ હજુ પણ વામણી લાગે. કોંગ્રેસની તૈયારી હજુ પણ તમે 20% પર ને આ લોકો 10% પર, હું તો કહું છું. ભાજપ જ્યારે 100% પર હોય છે ત્યારે આ લોકો 10% પર હોય છે. હવે એ ગેપ સંગઠનનો કે આર્થિક કે બીજા બધા જ પાસા, એટલે એ ક્યારે પૂરાશે ને ક્યારે મહાત આપી શકે. એટલે અત્યારે પણ જેવી કામગીરી હોય તેવી, લોકો પાસે વિકલ્પ બીજો કોઈ છે નહીં. અને ભાજપનું સંગઠન એટલું જબરજસ્ત છે. કોંગ્રેસના સંગઠનને આ લોકોને તોડવામાં કંઈ વાર નથી લાગતી. કમિટેડ જે છે તે છે, બાકીને કોઈને પણ આ લોકો તોડી શકે છે. અને આપણે બધા બળવંતસિંહ રાજપૂતને પણ જોયા અને ભલભલાને જોયા કે એકદમ પેલા એ હતા તેવી આજે ભાજપની સરકારમાં છે. એટલે આ લોકો પાસે શક્તિ એટલી બધી વધી ગઈ છે ને કે આ લોકો ધારે તે કરી શકે. એટલે ગુજરાતમાં તો તેમાં બિલકુલ ધારે તે કરી શકે. અને હજુ પણ એવું કંઈ એ નથી. આપણું પણ એવું સંગઠન નથી. એ આપણે જોયું, હલ્લા ગુલ્લા શોર બહુ જોયું આપણે. પણ પરિણામ જે આવ્યા તો પરિણામ એટલું એ નહીં. એટલે આ વખતે એવું કહેવાય રહ્યું છે કે ઇન્ડિયા અલાયન્સ સાથે એ લોકો અમુક સીટોના શેરિંગથી એ લોકો ઇલેક્શન લડશે. તમને લાગે છે એ જે શેરિંગ આવશે તો ફરક પડશે? શેરિંગ તો પહેલાં પણ હતું. એમાં શેરિંગ બેરિંગ તો તમારે જોડાણ કરો એટલે તમારે એલાઇઝને બાકી તમારે જે હોય ને તમારે અમુક સીટ આપવી જ પડે. એ સીટમાં ખેંચતાણ થાય કે અમને આ સીટ આપો, અમને આ સીટ આપો, અમને આટલી સીટ આપો, અમે આટલી સીટ પર લડીએ. એ બધું એ ત્યાં સુધી તો આખો બધો માહોલ આખો બધો એ થઈ ગયેલો હોય. ભાજપમાં એવું નહીં હોય. એટલે જે લાભ છે સંગઠનનો લાભ છે. ભલે આપણને અત્યારે જૂથવાદ ને આ તે બધું દેખાય, પણ તે સમય પર તમને આ બધું કંઈ દેખાય નહીં. બધું ભેગા થઈ જાય, બધું ઉપરથી આદેશ જ એવો આવે. ભેગા નહીં થવું તો થવું પડે. એટલે પેલા કડક ડોઝ એવો આપેલો હોય કે પેલો કંઈ ચૂકે ચા કરી જ નહીં શકે. ત્યારે આ લોકોને હજુ એટલું બધું એ નથી એમ કે ભાઈ કઈ સીટ પર લડવું ને કેટલી સીટ આપને આપવી ને કેટલી સીટ આને આપવી. એટલે હજુ એ તો જો ને તોની વાત છે ને, બહુ એ વાત છે. એટલે ગુજરાતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એવું કંઈ બહુ કાઠું કાઢે એવું દેખાતું નથી. અત્યારે હાલમાં દેખાતું નથી એમ. હાલમાં કોંગ્રેસ આવે કે આમ આદમી પાર્ટી, કોઈ ફરક નથી. પણ એક છેલ્લો સવાલ આપને પૂછીશ કે જે રીતની આખી રાજનીતિ ચાલી રહી છે, શું લાગે છે લોકસભા ઇલેક્શનમાં બીજેપી કેટલી સીટ સાથે જીતશે? 26 માંથી 26?
અત્યારે તો 26માંથી 26 લાગે છે, કારણ કે 156 તો હમણાં લાવ્યા, એ લોકોને તો 160 પણ આવતો, એટલે 4 પણ સીટ એવી હતી કે ભાઈ જે લોકોને ધારેલી કે ભાઈ આને આપો તો જીતી જવાય એવી નહીં આપીને બીજાને આપવી પડી, એટલે એમાં 160નો એ લોકોનો દાવો હતો. એટલે એ લોકો કેલ્ક્યુલેટિવ છે કે ભાઈ અમારે આટલી સીટ જીતવી છે, તો એ જીત કઈ રીતે હાંસલ થાય, એ ગોલ એ લોકોનો કઈ રીતે સિદ્ધ થાય, ખાલી હવામાં જ ચલાવતા. જે કીધું એટલે કીધું. આપણે પહેલેથી કહેતા હતા, અને ઇવન વિધાનસભા વખતે પણ આપણે એટલી જ કહેતા હતા. એ લોકો તો એ લોકોને સીટના આંકડાને વળગી રહેલા, અને ત્યાં સુધી લક્ષ સુધી આવ્યા. આપણે બહુ તો 130, 32, 35ની સાથે વાત ચાલતી હતી. એ લોકોનો તો ગોલ હતો, અને મારી જે વાત થયેલી એ પ્રમાણે 160 પણ આવતે, પણ અમુક 4 સીટ એવી હતી કે ભાઈ મેં કીધું એને નહીં આપી, કે એને નહીં આપી એટલા માટે. બાકી પણ આવે 182 પણ એ લોકો લાવી શકે ત્યાં સુધીનો આત્મવિશ્વાસ, એટલે ખાલી બડાસ નહીં. તમારે આટલું રિઝલ્ટ જોયા પછી તો આપણે એમ કહીએ કે ભાઈ એ લોકોને એટલો હક તો છે કે ભાઈ એ લોકો એટલો ક્લેમ કરી શકે. એટલે સાથે CR પાટીલ ક્લેમ કરી રહ્યા છે કે અમે 400+ સીટો સાથે લોકસભા જીતીશું. એ તો કહેવાય, આ એક અમિતાભ બચ્ચનનો એક એ છે કે તમારે 10મા પગથિયા પર તમે કૂદવાનો ટ્રાય કરો ને તો તમે 6ઠ્ઠા પર તો આવો. જો તમે 6ઠ્ઠા પર તો કૂદવાનો ટ્રાય કરો, તમે બીજા કે ત્રીજા પર જ આવો. આ દરેક ઇલેક્શનમાં તમે જુઓ, તમે શરૂઆતમાં પણ તમે જુઓ તો આમ જ્યારે સ્થિતિ નબળી હોય ને ત્યારે ગોલ બહુ ઊંચો બતાવે કે ભાઈ 151 તો લોકો કેશુભાઈ વખતે બી ક્લેમ કરતા હતા. જ્યારે આપણે 111 પર આવીને ઊભા રહીએ તો 151નો ક્લેમ કરો તો 111 પર આવો. એટલે તમે 400નો કરો તો તમે સત્તામાં તો આવો. એટલે સત્તામાં તો આવવા માટે તમારે એટલે 400+ની વાત કરવી પડે. એટલે ક્લેમ તમારો જેટલો ઊંચો કરો એટલે તમે એટલા તો આવો. એટલે એમ અમિતાભ બચ્ચનનો આ સટીક દાખલો હતો કે તમારે ગોલ ઊંચો રાખવો પડે તો તમે આટલા પર આવો. એમ પણ આ વખતે લોકસભામાં લાગે છે એ જ મોદી મેજિક ચાલશે કે પછી મોંઘવારી જેવા જે મુદ્દા છે એ મુદ્દા લોકો માટે માયને રાખશે? હિન્દુ, મુસ્લિમ, સનાતન આ બધા જ મુદ્દા ચાલી રહ્યા છે. આ જ મુદ્દા આવશે. તમારે જો મોંઘવારીના આ બધા મુદ્દા લોકો પણ બહુ ભોળા છે, મૂર્ખ તો નહીં કહેવાય, ભોળા છે. આ લોકો જે મુદ્દા પકડાવે ને, આ લોકોને ધારે તે મુદ્દા પકડાવી શકે. હમણાં બધા મુદ્દા ચાલ્યા, સ્વામિનારાયણવાળા મુદ્દા ચાલ્યા કે હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનની સેવા કરે છે ને, આ બધા મુદ્દા પણ ચાલ્યા. એવા જ મુદ્દા આ લોકો ઇન્ડિયા લાવ્યા હતા, આ લોકો ભારત લાવ્યા. એટલે આવા ભટકાવાના મુદ્દા તમારા બધા મુદ્દાને ભટકાવી દે. તમારો મોંઘવારી મુદ્દો છે, બેકારી મુદ્દો છે, પણ એ મુદ્દો ઇલેક્શનના ટાઈમમાં લોકો પણ ભૂલી જાય છે ને આ લોકોને એમાં ટ્રેપમાં આવી જાય છે. એમ ને ટ્રેપમાં કઈ રીતે લોકોને આવા કયા મુદ્દા પકડાવી દેવા, કયા મુદ્દે ભટકાવી દેવા, એ રાજકારણીઓ, તમે આ ખંધા રાજકારણીઓ તો બહુ સારી રીતે જાણે છે. એટલે એ લોકોને એ બધા ઇસ્યુઝ નડતા નથી. એટલે કારણ કે 2014માં 15 લાખ રૂપિયા આપવાની વાત ચાલતી હતી, એ 15 લાખની રાહ હજી પણ લોકો જોઈ રહ્યા છે. એટલે 24ની અંદર કંઈક બીજું નવું આવશે. લોકો પકડશે બી કરે તો તરત કંઈ પણ કે જુમલો હતો. અને લોકોને એટલે તમારે કઈ રીતે તમે એને સમજાવો છે કે ભાઈ સ્વિસ બેંકમાંથી કાળું નાણું અમે લાવશું ને આટલા કરોડ રૂપિયા છે. હવે કાળું નાણું બી બધા કહે છે કે એનો કલર કયો છે તો હવે કોઈને ખબર નથી. એમ એટલે કાળા નાણાંની વાતો લાવીને બી તમને ખરું લોકોને સ્પર્શી લોકો એ કરે. આમાં શું છે કે એક બહુ મોટો વર્ગ છે કે જેને કંઈ એ ખાલી ટીવી જોઈએ કે મીડિયા જોઈએ કે પેપર વાંચીને એ કરે છે. એ લોકોને અંદરનું કોઈ પોલિટિક્સ એ લોકોને ખબર નથી પડતી. અને મીડિયાને કઈ રીતે ફીડબેક આપવું, શું કરવું, કે કઈ એ લોકોને એ આપવી, એ પોલિટિકલ પાર્ટી બહુ સારી રીતે જાણતી હોય છે. ઇન્ડિયા પણ અત્યારે તમે જુઓ તો ઇન્ડિયા બહુ સરસ હતી. એને જે કોઈ આઈડિયા આપ્યો છે બહુ સારો આઈડિયા આપેલો. ઇન્ડિયાથી ડગી ગયા આ લોકો, આખા ડગી ગયા અને એ થઈ ગયા કે તમારે ઇન્ડિયા તો તમે બધું સ્માર્ટ ઇન્ડિયાને ડિજિટલ ઇન્ડિયાને ઇન્ડિયા તમે બધું બોલાવ્યા, તો ઇન્ડિયા તો આ થઈ ગયું અત્યારે. તો એ લોકો તરત ભારત લાવ્યા. એટલે આ બધું એ પણ શક્ય નથી. છતાં લોકોનો મુદ્દો પકડાવી દીધો કે ભાઈ ભારત બધું. હા, યસ, હા. એટલે આ લોકો માટે બહુ સહજ વાત છે ને લોકો મુદ્દો પકડી લે. એટલે બીજેપી મુદ્દા પકડાવે છે, લોકો પકડી લે છે. કોઈ પણ પાર્ટી, ઇન્દિરા ગાંધી વખતે બી ગરીબી હટાવો ને આ બધા મુદ્દા ચાલતા, લોકોએ સ્વીકારી લીધેલા. એને સ્વીકારીને એને તે વખતે એ એટલી બહુમતી આપેલી પણ ખરી. ગરીબી હટાવોના બધા મુદ્દા જે હતા તો કોણ લાવેલું? કોંગ્રેસ લાવેલી. ત્યારે એ લોકો હતા. કોંગ્રેસ સંગઠન નબળું પડ્યું, નેતૃત્વ નબળું પડ્યું, એટલે આ લોકોનો ચાન્સ લાગ્યો. આ લોકો મુદ્દા આપે. લોકો તો મુદ્દા પકડવા માટે તૈયાર જ છે. તમે કયા આપો છો? અને જો લાગે કે તમે નિર્ભય ન્યૂઝ સાથે નિર્ભયતાથી વાત કરી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ. તો દિનેશ અનાજવાલા સિનિયર પત્રકાર છે, સુરતમાં નો લાંબો અનુભવ ધરાવે છે અને જે રીતે એમને ખુલીને વાત કરી અને નિડરતાથી વાત કરી કે કઈ રીતે CR પાટીલ અને
જે આખું સંગઠન છે એ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે તેના વિશેની જે આપણે ચર્ચા થઈ તેના માટે ખૂબ ખૂબ આભાર. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ ચોક્કસથી લખજો એટલે અમે તમારા જે પણ સૂચનો હશે એને અમારા બીજા રિપોર્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ.